હિના અને આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત સમાચારની વિસ્તારથી વાત કરીએ તો પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા રાષ્ટ્રદ્રોહ સહિતના કેસો રાજ્ય સરકારે પરત લીધા હોવાને લઈને આભાર માનતી સોશિયલ મીડિયા પોસ્ટ હાર્દિક પટેલે કરી છે। આ પોસ્ટ બાદ અન્ય પાટીદાર નેતાઓ અલ્પેશ કથિરિયા, દિનેશ બાંભડિયા અને નરેશ પટેલે પણ સરકારનો આભાર માન્યો છે। પાટીદાર અનામત આંદોલનના કેસ પરત ખેંચવા મુદ્દે આરપી પટેલનું નિવેદન સામે આવ્યું છે। વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આરપી પટેલે સરકારનો આભાર માન્યો હતો। આજે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અનામત આંદોલન સમયના જે તે પેન્ડિંગ કેસો પરત ખેંચવાની જે જાહેરાત કરી છે તે ખરેખર આવકારદાયક છે અને તે અંતર્ગત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અને સમગ્ર સમાજ સાહેબ શ્રી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરે છે। મને યાદ છે ત્યાં સુધી 1 મહિના અગાઉ મુખ્યમંત્રીશ્રીને પેન્ડિંગ કેસો પરત ખેંચવા અંગેની લેખિતમાં તેમજ રૂબરૂમાં મળીને જ્યારે રજૂઆત કરી ત્યારે તેમણે વચન આપ્યું હતું કે 1 જ મહિનાની અંદર આનો નિર્ણય લઈને કેસો પરત ખેંચવામાં આવશે। તેમણે તાત્કાલિક તેમના સેક્રેટરીને પણ સૂચના આપી અને જેટલા બી પેન્ડિંગ કેસો હોય તેનું લિસ્ટ બનાવવાની પણ એમને સૂચના આપી અને આજે આનંદ સાથે કહી શકું કે 1 મહિનાની અંદર એમણે કયા પ્રમાણે આજે તમામ કેસો જે કંઈ પેન્ડિંગ છે તે પરત ખેંચવાની સાહેબે જાહેરાત કરી અને એમને એમના કમિટમેન્ટને એક સરળતાથી પ્રતિભાવ આપ્યો છે। તો આ તરફ વાત કરીએ જૂનાગઢની। જૂનાગઢમાં આગની ઘટના બનવા પામી છે। જૂનાગઢના કેશોદમાં ગેસ એજન્સીએ જવાના રોડ પર આવેલા કુદરત મોટર ગેરેજ નામની દુકાનમાં કોઈપણ કારણ વગર આગ લાગી હતી અને તેને ફાયર બ્રિગેડના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી આગને 2 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો। તો બીજી તરફ આગથી કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ગેરેજમાં રહેલા 2 મોટરને તથા અન્ય માલ સામાનને રૂપિયા 5 થી 7 લાખનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે। કેશોદ ગેસના ગોડાઉન તેમજ એરપોર્ટ રોડ જવાના રસ્તે કુદરત મોટર ગેરેજ નામની દુકાનમાં કોઈ કારણોસર અચાનક આગ લાગી હતી। આ આગને બાજુમાં આવેલા ફાયર સ્ટેશને જાણ થતા તાત્કાલિક દોડી આવી પાણીનો મારો 3 બંબા દ્વારા ચલાવાયો હતો અને આગને માત્ર 2 કલાકમાં ફાયરના જવાનોએ કંટ્રોલ કરી લીધો હતો, જેનાથી ગેરેજમાં રહેલા 2 મોટર તથા અન્ય માલ સામાનને 5 થી 7 લાખનું નુકસાન થયા હોવાનું જાણવા મળ્યું છે। તો બીજી તરફ આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી। મારું નામ સુધીર કુમાર બી જોશી, સ્ટેશન ફાયર ઓફિસર, કેશોદ નગરપાલિકા। આજ રોજ 12 વાગ્યા આસપાસ એરપોર્ટ રોડ પર કુદરત મોટરમાં આગ લાગેલ અને અમારા કંટ્રોલ રૂમમાં જાણ થયેલ। અમારી ફાયરની ટીમ અને ફાયરની 3 ગાડીથી આગ કાબૂમાં લીધેલ છે। અંદાજિત 2 કલાકની જહેમત બાદ આગ કાબૂમાં લીધેલ છે અને કોઈ જાતની કંઈ જાનહાનિ થયેલ નથી। તો વાત કરીએ સુરેન્દ્રનગરની। સુરેન્દ્રનગરમાં આવેલા સ્માર્ટ બજાર મોલમાં ગ્રાહકોનો હોબાળો જોવા મળ્યો હતો। સ્માર્ટ બજારમાં નક્કી કરેલા ભાવથી વધુ રૂપિયા વસૂલવામાં આવતા હોવાના ગ્રાહકોએ આક્ષેપ કર્યા હતા। મોડી રાત્રે સ્માર્ટ બજાર મોલમાં ગ્રાહકોએ હોબાળો મચાવ્યો હતો। ગ્રાહકે તેલના પાઉચની ખરીદી કર્યા બાદ 159ના બદલે 165 રૂપિયા લેવામાં આવ્યા હોવાના આક્ષેપો કરાયા હતા। બીજા ગ્રાહકે સિંગદાણા લીધા બાદ તે ખરાબ નીકળ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો। હાજર કર્મચારીઓ ઉડાવ જવાબ દેતા હોવા મામલે મામલો ગરમાયો હતો। સુરેન્દ્રનગર સ્માર્ટ બજારમાં આ ઘટના બની હતી। લખતરિયા હું અહીંયા અવારનવાર વસ્તુ ખરીદી કરતો હોય છું સ્માર્ટ બજારમાંથી। આપણે રિલાયન્સનું નામ સારું છે અને સારી વસ્તુ મળે, ક્વોલિટી મળે, એના માટે રિલાયન્સ સ્માર્ટમાં ખરીદી માટે આવીએ છીએ। તો હું થોડા સમય પહેલા અહીંયાથી મેં સિંગદાણા લીધેલા, મગફળીના બી। હવે એ સિંગદાણા ખોરા નીકળ્યા, ખરાબ નીકળ્યા, એકદમ કાળા, તોડો તો અંદરથી જીવાતો નીકળતી હતી। તો હું અહીંયા રૂબરૂ આવેલો તો મેનેજરે એવો ઉદ્ધતાઈ ભર્યું, મને મારી યારે વર્તન કર્યું હતું કે ભાઈ આ પાછા લેવાના થતા નથી, તમારે ફેંકવા હોય તો અહીંયા ભોગાવમાં ફેંકી દો। અને એ સિંગદાણા હું ભોગાવમાં મેં ફેંક્યા હતા। જો રિલાયન્સ જેવી વસ્તુમાંથી આવી ખરાબ વસ્તુ મળતી હોય, રિલાયન્સ હું એ સ્માર્ટ બજારમાં ખરીદી કરવા આવી હતી, તો એમાં અમે ઘરની ચીજ વસ્તુ લેવા અહીંયા આવ્યા હતા। તો તેલમાં એમને ત્યાં પ્રાઇસ છે એ 159 રૂપિયા છે અને અહીંયા અમને બિલ ચૂકવણી કરી ત્યારે 165 લીધી।
અને 6 રૂપિયાનો એક પાઉચ એ ફેર આવ્યો, એટલે ટોટલ 4 પાઉચ લીધા, એમાં 24 રૂપિયાનો અમારે ફેર છે. શું માંગણી છે તમારી? અમારી માંગણી જો પૈસે ટકે નથી, પણ અમારી માંગણી છે કે ગ્રાહક છેતરાય છે બધે, બરોબર, દરેકે દરેક એ વસ્તુ ના થવી જોઈએ. તમે રજૂઆત કરી તો શું? અમે રજૂઆત કરી તો એમ કે છે કે હું જ મેનેજર છું, હું જ હેન્ડલિંગ કરું છું, બરોબર. અમે એમ કીધું કે તો આ ચેન્જ કરવાની જવાબદારી તમારી છે, તો કે અપડેટ છે એ વેરિયેબલ હોય છે, બરોબર, કે અમારી હાથમાં હોતું નથી. શું માંગ હવે? બસ અમારી માંગ એ છે કે આવું ના થવું જોઈએ, છેતરપિંડી. આ 6 રૂપિયાનો ફેર છે, અમે 10 પાઉચ લઈએ તો 60 રૂપિયા થાય ને, તો 60 નો ફેર એક દિવસનો થાય. તો બનાસકાંઠા જિલ્લાના પાલનપુર એરોમા સર્કલનું ટ્રાફિક સમગ્ર ગુજરાતમાં પ્રચલિત છે. આ ટ્રાફિકની સમસ્યાથી શહેરીજનો તેમજ વાહન ચાલકો પરેશાન છે, જેથી તંત્ર દ્વારા આ દિશામાં તપાસ કરી ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી માંગ સાથે જાગૃત યુવાનો શુક્રવારે કલેક્ટર કચેરી બહાર મુલકી ભવન પાસે ધરણા પર બેઠા હતા. તેમની માંગણી છે કે બાયપાસની કામગીરી ચાલી રહી છે તે ઝડપથી પૂરી કરવામાં આવે, તેમજ શહેરમાં ઓવરબ્રિજ અને અંડરપાસ બને, તેમજ જ્યાં સુધી બાયપાસ બને ત્યાં સુધી ભારે વાહનો શહેરમાં પ્રતિબંધ મૂકી વૈકલ્પિક રસ્તા ઉપરથી ભારે વાહનોનું ડાયવર્ઝન આપવામાં આવે તેવી માંગ સાથે ધરણા કરવામાં આવ્યા હતા. જો માંગણી નહીં સંતોષાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. જસવંતસિંહ વાઘેલા, પાલનપુર શહેરમાં અત્યારે ટ્રાફિક સમસ્યા એક મોટો પેચીદો પ્રશ્ન છે. તેનું યોગ્ય નિરાકરણ આવે તે હેતુથી અમે આજે આ ધરણા કાર્યક્રમ રાખેલો છે. 2021માં અમે શહેરના જાગૃત નાગરિકો દ્વારા જન આંદોલન છેડ્યું હતું અને તાત્કાલિક મુખ્યમંત્રીએ ઓવરબ્રિજ અને બાયપાસની આ શહેરને ભેટ આપી હતી, અને તે પૈકીનું બાયપાસનું કામ માટે ફંડિંગ પણ સરકારે ફાળવી દીધું છે, પણ બાયપાસનું કામ અત્યારે ગોકળ ગતિએ ચાલી રહ્યું છે. તે કામ ઝડપી પૂરું કરવામાં આવે. આ ઉપરાંત શહેરમાં ઓવરબ્રિજ અને અંડરપાસ તાત્કાલિક બનાવવામાં આવે. આ ઉપરાંત શહેરમાં જે બિનજરૂરી દબાણો છે, લોકો એમ કે શોપિંગ સેન્ટરો આગળ આડેધડ વાહનો પાર્કિંગ કરે છે, તે દૂર કરી અને યોગ્ય ટ્રાફિકનું નિયમન કરવામાં આવે. પાલનપુર શહેરમાં જ્યાં સુધી બાયપાસ બને ત્યાં સુધી ભારે વાહનો છે એ ભારે વાહનો ઉપર કલેક્ટર સાહેબ એમ કે જાહેરનામું પાડી અને ભારે વાહનો ઉપર. તો આગળ વાત કરીએ, જામનગરના જાણીતા દેવ સોલ્ટ ગ્રુપ દ્વારા ઇન્કમટેક્સ ત્રાટક્યું હતું. દેવ ગ્રુપના ડીએસ ઝાલા અને એચડી ઝાલાની કોર્પોરેટ ઓફિસોમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. દેવ ગ્રુપની દેવ સોલ્ટ નામની ફેક્ટરી હરિપર મિયાણા ખાતે આવેલી છે. ફેક્ટરી સહિત 15થી વધુ સ્થળે ઇન્કમટેક્સ વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. દેવ સોલ્ટ ગ્રુપ સાથે સંકળાયેલા રાજકોટ, અમદાવાદ અને ગાંધીધામના જથ્થાબંધ વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. દેવ ગ્રુપની અમદાવાદની કોર્પોરેટ ઓફિસમાં પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એક વખત ઇન્કમટેક્સ વિભાગનું મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મારી પાછળ આપ જોઈ શકો છો તે પ્રમાણે જે દેવ જે કંપનીઝ છે, દેવ કંપનીઝની અંદર ઇન્કમટેક્સ વિભાગના હાલમાં દરોડા ચાલી રહ્યા છે અને મીઠાના ઉત્પાદક છે. કહેવાય છે કે 16 જગ્યા ઉપર જે છે ઇન્કમટેક્સ વિભાગ આજે ત્રાટકી છે અને અન્ય દસ્તાવેજી પુરાવા સાથે શું વધુ વિગતો અને મહત્વ મળી રહેશે, કારણ કે હાલમાં જો કહેવાય તો ઇન્કમટેક્સ વિભાગ જે છે તે અંદર સર્ચ ઓપરેશનમાં રહી છે. કહેવાય કે ઓફિસની સહિત તેના નિવાસસ્થાન તેમજ અન્ય જે 15થી 16 જગ્યાઓ દેવ ગ્રુપની જે છે ત્યાં હાલમાં ડિપાર્ટમેન્ટની જે છે અત્યારે હાલ જો વાત કરીએ તો ઇન્કમટેક્સ વિભાગ જે છે એ અંદર છે ને તમામ જે કાર્યવાહી છે તે હાલમાં ચાલી રહી છે. તો જૂનાગઢ મહાનગરપાલિકા ચૂંટણી અંતર્ગત ભાજપનો પ્રચાર કરવામાં આવ્યો હતો. પ્રદેશ ભાજપ યુવા મોરચા અધ્યક્ષ પ્રશાંત કોરાટ ચૂંટણી પ્રચારમાં હાજર રહ્યા હતા. જોશીપુરા વિસ્તાર અને ઝાંઝરડા રોડ વિસ્તારમાં ભાજપના ઉમેદવારોના પ્રચાર દરમિયાન હાજર રહ્યા હતા. ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો હતો. ભાજપના ઉમેદવારો અને સ્થાનિક ભાજપ કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા. અમે વોર્ડ નંબર 6 માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અરવિંદભાઈ રામાણી, પ્રવીણ વાઘેલા, જયાબેન ઝાલા અને કુસુમબેન અકબરી, અમે આ વોર્ડની પ્રજાને અમે વિશ્વાસને ખાતરી આપીએ છીએ કે ગત ટર્મમાં પણ ભારતીય જનતા પાર્ટીએ આ કામ કરેલા છે અને આગામી સમયમાં પણ આ ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે અને જે અત્યારે ચૂંટાઈ જ જવાના છે અને અત્યારે હાલમાં
જુનાગઢ મહાનગરમાં ભારતીય જનતા પાર્ટીની 9 સીટો તો બિન હરીફ થઈ ગઈ હોય તો ભારતીય જનતા પાર્ટી સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટી જે સત્તારૂઢ થવાની હોય, જ્યારે સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી થવાની હોય ત્યારે અત્યારે ભારતીય જનતા પાર્ટીના અહીંયા કોર્પોરેટરો છે, ફરીથી આ પ્રજા અમારા પર ભરોસો અને વિશ્વાસ રાખે કે જે અધૂરા કામ છે અમે પૂર્ણ કરશું એમ અમે ખાતરી આપીએ છીએ. પ્રજાને જ્યારે પણ જરૂર પડશે ત્યારે અમારી આખી પેનલ ગમે ત્યારે એના કામ માટે તત્પર રહેશે. તો આણંદ જિલ્લાના પેટલાદના સિમરડા કૃષ્ણ પ્રણામી મંદિર ખાતે સુવર્ણ મહોત્સવનો પ્રારંભ થતા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. સિમરડા કૃષ્ણ પ્રણામી મંદિર સમસ્ત સુંદર 7 આયોજક મંડળ દ્વારા 10 ફેબ્રુઆરી સુધી સુવર્ણ મહોત્સવનું આયોજન કરાયું છે. કૃષ્ણ પ્રણામી મંદિર સિમરડાની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થતા સુવર્ણ મહોત્સવ નિમિત્તે 108 બ્રહ્મવાણી પારાયણ, બ્રહ્મવાણી ચર્ચા, શ્રીકૃષ્ણ કથા, રસ પ્રવચન, ભજન કીર્તન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ પ્રસંગે શ્રી રાજજી મહારાજની સવારી તેમજ ગુરુજનોની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આચાર્ય શ્રી કૃષ્ણ મણીજી મહારાજ મંગલપુરી ધામ સુરતથી, જગતગુરુ આચાર્ય શ્રી સૂર્યનારાયણ દાસજી મહારાજ તથા કાર્લિંગપોંગ મંગલધામથી શ્રી મોહન પ્રિયાચાર્યજી મહારાજ, કરણાલથી જગતરાજજી મહારાજ, સુરત માનવ મંદિરથી શ્રી લક્ષ્મણ જ્યોતિજી મહારાજ, દિલ્હી શક્તિનગરથી પરિમ સખીજી મહારાજ, માંગરોલીથી શ્રી આનંદદાસજી મહારાજ, વિભિન્ન સ્થાનેથી સંત ગુરુજન વિદ્વાન જન પધારીને ધર્મ લાભ પ્રદાન કરશે. જિલ્લા આણંદ એ ખાતે શ્રી કૃષ્ણ પ્રણામી મંદિરના સ્વર્ણ મહોત્સવનું એક વિશેષ આયોજન આરંભ થયેલ છે. શોભાયાત્રા, બ્રહ્મવાણી શ્રી તારતમ સાગરના 108 પારાયણ અને સભા. આ આયોજન ખૂબ સરસ રીતે અહીંના આયોજકોએ કર્યું છે અને આમાં વિભિન્ન સ્થાનોથી સંત મનીષીઓ પધાર્યા છે અને વિભિન્ન ક્ષેત્રોમાંથી ભક્તજનો સુંદર સાથ પધારેલા છે. શ્રી કૃષ્ણ પ્રણામી સંપ્રદાયમાં આ રીતના કાર્યક્રમોનું આયોજન વિભિન્ન સ્થાનોમાં થતું હોય છે. તો શ્રી કૃષ્ણ પ્રણામી સંપ્રદાય એટલે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ પ્રત્યે સમર્પિત રહેનાર એ શ્રી કૃષ્ણ પ્રણામી છે. કૃષ્ણ પ્રણામી ન પુનર્ભવાય, આવા પ્રસંગો શાસ્ત્રોમાં આવે છે. મહાભારતમાં પણ ભીષ્મ પિતામહજી કહે છે શ્રી કૃષ્ણજીને નમન કરનાર એને જન્મ અને મૃત્યુના ચક્રમાં આવવાની જરૂરત પડતી નથી. તો એ કૃષ્ણ ભક્તિની પરંપરા કે જેમાં બ્રજમાં ગોપીઓએ જે રીતે ભાવ સમર્પિત કરેલો એ પ્રમાણેનો ભાવ જેટલા પણ મહાપુરુષો આ જગતમાં થયા છે તો એ લોકો શ્રી કૃષ્ણ પ્રત્યે સમર્પિત રહેલા છે. શ્રી કૃષ્ણ પ્રણામી સંપ્રદાયની વિશેષતા એ છે કે એમાં શ્રી કૃષ્ણને કેવલ અવતારી સ્વરૂપ જ માનતા હોય એવું નથી. અવતાર તો એ છે જ, પણ जय। आप सबों को यह जान करके बहुत खुशी होगी, भारतवर्ष की यह दिव्य धरती गुजरात प्रांत पेटलाद के पास सिमरड़ा गांव, जहां पर श्री कृष्ण प्रणामी धर्म का एक मंदिर की प्रतिष्ठा का 50वें वर्ष के उपलक्ष्य में सुवर्ण जयंती महोत्सव का आयोजन किया गया है। इस आयोजन में सदगुरु श्री देवी चंद जी और महामती प्राणनाथ जी महाराज, जो दोनों कलयुग के अंदर में निष्कलंक बुद्धावतार के रूप में अवतरित हुए और अवतार धारण करने के बाद में दिव्य परब्रह्म परमात्मा श्री कृष्ण का संदेश उन्होंने जन जन तक पहुंचाने का एक सफल प्रयास किया। उस प्रयास में जो उनके द्वारा अवतरण किया गया एक ग्रंथ है, जिस ग्रंथ का नाम है तारतम वाणी, तारतम सागर, श्रीमुख वाणी। उसी तारतम सागर ग्रंथ का 108 पारायण का भव्य आयोजन किया गया है। आपको जान करके बहुत बड़ी खुशी होगी। यह जो एक ग्रंथ है, इस ग्रंथ के अंदर में इतनी बड़ी महिमा है कि जो इस ग्रंथ को दर्शन करें उनको भी कल्याण होता है, पारायण पाठ करें उनको भी कल्याण होता है, श्रवण करें उनको भी कल्याण होता है।
और पारायण पाठ करने के बाद में इस ग्रंथ में से जो दिव्य संदेश पारायण के बाद में, पूजा के बाद में जो चारों दिशाओं के अंदर में, 10 दिशाओं के अंदर में फैलते हैं, उससे मानव मात्र ही नहीं बल्कि प्राणी मात्र का कल्याण होता है। उसी कल्याण परा प्रेम लक्षणा भक्ति, ये भी बहुत बड़ी पूजा ही छूट गई। तो श्री प्राणनाथ जी महाराज ने पार पुरुष तो पिया एक है। તો આણંદ શહેર ટ્રાફિક પોલીસ અને મધુબાન રિસોર્ટના સંયુક્ત ઉપક્રમે આણંદ સોજિત્રા માર્ગ પર મધુબાન રિસોર્ટની બહાર ટ્રાફિક અવેરનેસ માટે એક અનોખી પહેલ કરતા ટ્રાફિકના નિયમોનું પાલન કરતા વાહન ચાલકોને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। અકસ્માતના વધતા જતા બનાવોને લઈને લોકોમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે જાગૃતિ આવે તે માટે મધુબાન રિસોર્ટના સીઈઓ તરુણાબેન પટેલે એક અનોખી પહેલ કરતા આણંદ સિટી ટ્રાફિક પોલીસ અને મધુબાન રિસોર્ટના સંયુક્ત ઉપક્રમે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રોડ પરથી પસાર થતા વાહન ચાલકો હેલ્મેટ પહેરી ટ્રાફિકના નિયમોનું પાલન કરતા હોય તેવા વાહન ચાલકોને રોકી તેઓને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। તેમજ અન્ય વાહન ચાલકોને પણ પોતાની સુરક્ષા માટે હેલ્મેટ પહેરવા તેમજ ट्राफिक नियमों पालन करवा अनुरोध कर्यो हतो। कार्यक्रम में क्या है पूरा डिटेल? एक्चुअली जिस एरिया में हम लोग हैं, हम लोग नोटिस करते हैं कि एक तो इस एरिया में एक्सीडेंट बहुत होते हैं और अमूमन हम देखते हैं कि लोग जो जा रहे हैं यहाँ पे कोई भी हेलमेट नहीं पहनता है। तो एक हमने मधुबन रिजॉर्ट एंड स्पा की तरफ से एक छोटा इनिशिएटिव लिया है ट्रैफिक पुलिस के साथ मिलके कि हम लोगों को एजुकेट करें कि हेलमेट पहने ताकि वो भी सेफ रहे, उनका परिवार सेफ रहे और रोड पे एक्सीडेंट कम हो। और एक अवेयरनेस पहले आसपास के लोगों में कि कितना जरूरी है हेलमेट पहनना। तो बस एक छोटा सा इनिशिएटिव आज हम लोगों ने अपने स्टाफ के साथ और ट्रैफिक पुलिस के साथ मिलकर करने की कोशिश करी है। आपका नाम और परिचय? मेरा नाम पुनीत सहगल है, मैं जनरल मैनेजर। तो पालनपुर नगरपालिका અને વહીવટી તંત્ર દ્વારા શહેરમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સરળ બનાવવા અને જનતા માટે આરામદાયક રસ્તા સુલભ કરવાના ઉદ્દેશ્ય સાથે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પાલિકા દ્વારા ખાસ ટીમ બનાવીને પોલીસ બંદોબસ્તની હાજરીમાં આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું। શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં કોજીથી એરોમા સર્કલ અને એરોમા સર્કલથી બિહારી બાગ સુધીના માર્ગો પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું। રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને મુખ્ય બજારોમાં દબાણના કારણે વાહન વ્યવહાર પર અસર થતી હોવાથી પાલિકા દ્વારા લારી ગલ્લા ગેરકાયદેસર બોર્ડ હટાવવામાં આવ્યા હતા। અધિકારીઓએ જણાવ્યું કે શહેરીજનોએ શહેરની સફાઈ અને વ્યવસ્થિત રસ્તાઓ માટે સહયોગ આપવો જરૂરી છે। આગામી સમયમાં પણ આવા દબાણ હટાવવાના અભિયાન ચાલુ રહેશે। અને પ્રશાસન બંને ભેગા થઈ અને જે આ કામગીરી કરી રહ્યા છે એની અંદર આપણે એક જનતા તરીકે એટલું કહેવાનું છે મારે કે જે દબાણ છે ને એ કાયદેસર જે બી કોઈ પણ માણસોનું ચલાવાય નહીં કે ભાઈ આનું નહીં ચલાવવાનું, કમ્પ્લીટ હાઈવે આખો ખુલ્લો કરાવો। નેશનલ હાઈવે આખો દબાણ જે છે ને 1 ફૂટનું પણ દબાણ હોય તો એને ખુલ્લું કરાવો। અને આ જે પરિસ્થિતિ જે નિર્માણ હાલ જે થઈ રહી છે કે ટ્રાફિકની સમસ્યા, એની અંદર જે લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે, એક લેડીઝ બેનનું પણ હમણાં થોડા દિવસ પહેલાં એક્સિડન્ટ થયો, તો એની માટે જવાબદાર કોણ? આ સમસ્યાનો ક્યારે ઉકેલ આવશે? એની માટે અમે પ્રશાસન અને અધિકારીઓ પાસે અમે એક માગણી રાખીએ છીએ કે ક્યાં સુધી અમારે આ સહન કરવું। રોજ એરોમા સર્કલથી પારપડા રોડ જે વળાંક છે ત્યાં સુધી આજુબાજુમાં જે હંગામી દબાણો થયેલા છે લારી ગલ્લાના વગેરે, તેને દૂર કરવાની કાર્યવાહી નગરપાલિકા અને સમગ્ર વહીવટીતંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલી છે। સાથે સાથે
કલેક્ટર કચેરીથી એરોમા સર્કલ સુધી બી સર્વિસ રોડ ઉપર જે દબાણો છે, જે લારી ગલ્લાના છે, એ બધા દબાણો આજરોજ દૂર કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ કરેલ છે. 2 ટીમો બનાવેલ છે, કે એક એરોમા સર્કલથી પારપડા અને એક કોજીથી એરોમા સર્કલ સુધીની સામસામેના બધા જ લારી ગલ્લાના દબાણ આજરોજ દૂર કરવાની કામગીરી કરવામાં આવશે. એરોમા સર્કલનું મેન તો ટ્રાફિક થોડું હળવું થાય એના દ્વારા, જેથી જે સર્વિસ રોડ ઉપર લોકોને આવવા જવામાં થોડી મુશ્કેલી પડે છે. તો આણંદના વલાસણ ગામમાં મેલડી માતાના મંદિર ખાતે સિયારામ ફાઉન્ડેશન અમદાવાદના ઉપક્રમે નિઃશુલ્ક સર્વજ્ઞાતીય 51 નવયુગલોના સમૂહ લગ્ન યોજાયા હતા, જેમાં સમાજના અગ્રણીઓ અને સાધુ સંતોએ ઉપસ્થિત રહીને નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. સિયારામ ફાઉન્ડેશન અમદાવાદના સ્થાપક દીપાલીબેન ઇનામદાર અને વિશાલભાઈ ઇનામદાર દ્વારા 51 યુગલોના વિનામૂલ્ય ભવ્ય સર્વજ્ઞાતીય દ્વિતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 51 દીકરીઓના વિનામૂલ્યે લગ્ન કરવામાં આવ્યા હતા. દીકરીઓને જીવન જરૂરિયાતની તેમજ ઘર વખરીની તમામ વસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. મહત્વની બાબત છે કે સિયારામ ફાઉન્ડેશનના સ્થાપક દીપાલીબેન ઇનામદાર દ્વારા સંકલ્પ કરવામાં આવ્યો હતો કે હું મારી દીકરીના લગ્ન ત્યારે કરાવીશ જ્યારે હું 101 દીકરીઓનું કન્યાદાન કરાવી. જે સંકલ્પ આજે પરિપૂર્ણ થયો હતો. આજે વલાસણ ખાતે મેલડીધામ મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ 51 દીકરીઓના દ્વિતીય નિઃશુલ્ક લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ 51 દીકરીઓને કરિયાવરની દરેક વસ્તુઓ કે કોઈ ખાલી ઘરમાં પણ જાય તો એમને કોઈ વસ્તુ ખૂટે નહીં એવી રીતનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક વસ્તુ મારા દ્વારા અને અમારી ટીમ દ્વારા પૂરી ચિકાશ કહેવાય ને કે ચીણવટ ભરતી પણ લઈ અને દરેક દીકરીઓનું આપણે કરિયાવરનું આયોજન કર્યું છે. દરેક દીકરી સુખી રહે માતાના આંગણમાં એવી દરેકની પ્રાર્થના છે. સિયારામ ફાઉન્ડેશન આપને જેમ ખબર જ છે કે સિયારામ ફાઉન્ડેશન ઘણા બધા સેવાના કાર્યો કરે છે. સેવાના કાર્યોની શરૂઆત જે મારા દાદાશ્રી સ્વર્ગસ્થ કહાનદાસભાઈ ઇનામદાર અને આપણા આણંદના લોકલાડીલા અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ એ બેઉ ખૂબ સારા એવા મિત્રો હતા. એમણે સાથે બોરસદમાં વકીલાત કરી હતી અને એમણે જે તન મન ધનથી આ દેશ માટે અને સમાજ માટે જે સેવા આપી છે બસ એવી જ એમના પગલાં ઉપર અમે ચાલીએ છીએ અને કહેવાય ને કે એમનો વારસો જાળવવાની કોશિશ કરી રહ્યા છે. સિયારામ ફાઉન્ડેશન આમ તો ઘણા બધા કામ કરે છે. એ આપ સૌને ખબર જ છે કે વિદ્યાર્થીઓ માટે નોટબુકનું વિતરણ અને અનાથ બાળકો છે, મા બાપ વગરના બાળકો છે અને ગરીબ બાળકો છે એવા બાળકોને આગળ ભણવાની જવાબદારી અને એની સાથે સાથે મહિલાઓને પણ પગભર કરવાની જવાબદારી જેવી કે સીવણ ક્લાસ છે, ભરતગૂંથણના ક્લાસ છે, બ્યુટી પાર્લરની તાલીમ છે, એ બધું પણ નિઃશુલ્ક કરાવડાવે છે. અત્યારે હાલ તમને ખબર હશે કે બોરસદમાં પૂર આવ્યું હતું ત્યારે પણ સિયારામ ફાઉન્ડેશને પૂરી ટીમની મદદથી ત્યાં રેશનની કીટ અને જરૂરિયાતમંદ લોકોને જે જરૂરિયાત વસ્તુઓ હતી તેનું પણ વિતરણ કર્યું હતું. એટલે આ તો ભુજ આરટીઓ કચેરીમાં ટેકનિકલ ઓફિસર્સે તેમના પડતર પ્રશ્નોના નિરાકરણની માંગને લઈને જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. કર્મચારીઓએ કચેરી પરિસરમાં ઘંટનાદ કરીને સૂત્રોચ્ચાર સાથે તેમનો વિરોધ વ્યક્ત કર્યો હતો. આ વિરોધ પ્રદર્શન દરમિયાન ટેકનિકલ ઓફિસર્સે જણાવ્યું કે લાંબા સમયથી તેમની વિવિધ માંગણીઓ પ્રત્યે સરકાર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવી રહ્યું નથી. આ માંગણીઓના નિરાકરણ માટે અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ કોઈ યોગ્ય પ્રતિસાદ ન મળતા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. કર્મચારી નેતાઓએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલનાત્મક કાર્યક્રમો યોજવામાં આવશે. આ વિરોધ પ્રદર્શનને કારણે કચેરીના કામકાજ પર અસર પડી હતી અને નાગરિકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તો આણંદ શહેરમાં વ્યાયામ શાળા મેદાનમાં સ્પોર્ટ્સ સંકુલ નિર્માણ ચાલી રહ્યું છે, જેમાં સાઇટ પર મધ્યપ્રદેશના જામવા જિલ્લાના કાલીદેવી તાલુકાના હિંદેલડી ગામનો વરસી મનુભાઈ વસુનિયા પોતાની પત્ની કલા સાથે મજૂરી કામ કરતો હતો અને સાઇટની પાછળના ભાગે પતરામારી બનાવેલા હંગામી કાચા ઝૂંપડામાં રહેતો હતો. દરમિયાન ગઈકાલે 8:15 થી 10 વાગ્યાના સમયગાળા દરમિયાન વરસી વસુનિયાએ બૂમાબૂમ કરી હતી કે તેની પત્ની કલાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે, જેથી આસપાસના મજૂરો દોડી આવ્યા હતા અને કલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
જ્યાં તબીબોએ કલાને તપાસીને મૃત જાહેર કરી હતી. દરમિયાન મૃતક કલાના પિતા અને પિયરના પરિવારજનો પણ ઘટનાની જાણ થતાં દોડી આવ્યા હતા. આ સમગ્ર ઘટનામાં પોલીસે કલાના મૃતદેહનું ફોરેન્સિક તબીબ પાસે પોસ્ટમોર્ટમ કરાવતા જેમાં કલાને ગળે ફાંસો આપી હત્યા કરાઈ હોવાનો પ્રાથમિક રિપોર્ટ આવતા પોલીસ ચોંકી ઉઠી હતી અને પોલીસે તપાસ કરતા વરસી વસુનિયાએ પોતાની પત્ની કલા સાથે કોઈ બાબતે ઝઘડો થતા તેને કલાને ગળે ટૂંપો આપી હત્યા કરી હતી અને ત્યારબાદ હત્યાને આત્મહત્યામાં ખપાવવા માટે છાપરામાં વડી સાથે દોરી બાંધી કલાને ગળા પર ગાળિયું લગાવી લટકાવી દીધી હતી અને ત્યારબાદ બૂમાબૂમ કરી હતી અને હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. તો અત્યારના મહત્વના સમાચારમાં બસ આટલું જ. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.